વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં ઉમરગામ પોલીસ મથક ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાપી ડીવાયએસપી પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ સહિત ઉદ્યોગકારો, સરપંચો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। લોક દરબારમાં મુખ્યત્વે મરીન સુરક્ષા માટે નારગોલ પોલીસને બોટ ફાળવવાની, ચાલીમાં રહેતા ભાડુઆતોની ઓળખ કડક બનાવવાની અને ફણસાસરી ગામ ખાતે નવી પોલીસ આઉટપોસ્ટ શરૂ કરવાની માંગણીઓ રજૂ થઈ હતી। એસપી અક્ષયસિંહ ઉદ્યોગકારોને કામદારોની સંપૂર્ણ વિગતો રાખવા, બે पहिया વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અને ઉદ્યોગોના સીસીટીવી કેમેરા મુખ્ય માર્ગની અવરજવર પર કેન્દ્રિત કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા। ઉમરગામ અને મરીન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું। આ લોક દરબારની અંદર પ્રજાજનો દ્વારા પોલીસ પાસે શું એ લોકો એક્સપેક્ટેશન રાખે છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તથા પોલીસની કામગીરીમાં સુધારવા માટે કોઈ જો અવકાશ હોય તો એના સજેશનો પણ મેળવવામાં આવ્યા છે। આ ઉપરાંત પોલીસ ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પાસે તથા ગ્રામજનો પાસે શું એક્સપેક્ટેશન રાખે છે, એમની પાસેથી શું આશાઓ રાખે છે પોલીસ, જેથી કરીને પોલીસની કામગીરીમાં કાર્યશૈલીમાં વધારો થઈ શકે અને પ્રજાને કાયદો વ્યવસ્થાને સારી રીતે સેવા પૂરી પડી શકાય। તે માટે એમને પણ અમે સજેશન આપ્યા છે। તે માટે જરૂરી સીસીટીવીની વ્યવસ્થા રાખવા માટે, સિક્યુરિટીની વ્યવસ્થા કરવા માટે તથા જે બહારથી જે મજૂરો આવે છે, પરપ્રાંતીય મજૂરો, એમનું યોગ્ય વેરિફિકેશન થાય અને તે બાબતે જરૂરી ડોક્યુમેન્ટ લઈને જ એ લોકોને ભાડે મકાન આપે અને ઇન્ડસ્ટ્રીની અંદર જોબ આપતી વખતે પણ એ લોકો વેરિફિકેશન કરાવે એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવી છે, જેથી કરીને ઉમરગામમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ રીતે જાળવી શકાય।